એક મજાની વાર્તા. કુછ તો લોગ કહેંગે. રાતના 12 થઈ ચૂક્યા છે અને સમયચક્ર પ્રમાણે એક નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે. કહેવાતી રાત પણ તમે તમારું સત્ય કહેવા માટે અત્યારે જાગ્યા છો એટલે ખરી રીતે એક નવી સંસાર થઈ કહેવાય. તો ગુડ મોર્નિંગ અમદાવાદ. હું તમારી હોસ્ટ અને દોસ્ત આત્મજા મારા શો કુછ તો લોગ કહેંગેમાં તમારું સ્વાગત કરું છું. શેની રાહ છે હવે? ઝટપટ ઉપાડો ફોન અને તમારી ફરિયાદોને, વિચારોને, લાગણીઓને મારી સમક્ષ વ્યક્ત કરી દો. કોઈ શું કહેશે, શું વિચારશે એની ચિંતા કર્યા વગર અહીં બધું જ ખુલીને કહી શકો છો. કુછ તો લોગ કહેંગે બાબુ મોશાય. પ્રસ્તાવના બાદ આત્મજાએ આજના શોની શરૂઆત કરી દીધી હતી. બસ થોડી જ વાર પહેલાં 1 જાન્યુઆરીની શરૂઆત થઈ. છેલ્લા ઘણા સમયથી તેના શોમાં નિયમિત રીતે આવતો એક કોલરના કોલ તેને જાણે પોતાના જ જૂના સમયનો ટાઈમ ટ્રાવેલ કરાવતો હોય તેવું લાગતું હતું. આત્મજા જ્યારે વિચારતી કે આ કોલર કોણ હશે, તેના મનમાં એક જ નામ ઉભરીને આવતું હતું, દુર્ગા. શું તે દુર્ગા જ હશે કે મારો કોઈ ભ્રમ? આજ 1 વર્ષ થયું દુર્ગા સાથે વાત બંધ કરી. તેને દુર્ગા એક પગભર સ્વામાની અને સફળ બિઝનેસમેન વુમન, કોર્પોરેટ જગતનું એક ખ્યાત નામ, પોતાના મુદ્દા ઉપર હંમેશા મજબૂત રીતે ટકી રહેનાર સુંદર વ્યક્તિત્વની માલિક એટલે દુર્ગા. કદાચ નામની અસર હોય કે કોને ખબર. એક એવોર્ડ મળ્યા બાદ મારે તેનો ઇન્ટરવ્યૂ લેવાનો હતો અને આજ સ્ટુડિયોમાં મારે તેની સાથે પહેલી મુલાકાત થયેલી. મને હજી યાદ છે તેણે પોતાના જીવનના એક ખુલાસા સાથે શોમાં જાણે અણુબોમ્બ ફોડ્યો હતો. હા, તેણે પોતાના બાયોસેક્સ્યુઅલ હોવાનો ખુલાસો સૌથી પહેલાં મારા જ શોમાં કર્યો હતો. પણ શું કામ? શો પત્યા પછી તે જતાં મારી આંખોમાં આંખ પરોવીને બાય બોલી હતી. ત્યારે એની આંખોમાંથી કોઈ જુદી ચમક જોવા મળી હતી. તેની આંખો જાણે કહી રહી હોય, ઢૂંઢ લે મેરી આંખોं में તું कोई गजल बिखरी पड़ी है, लफ्ज़ की अपनी मजबूरियाँ है, તું ખામોશિયા સુન લે જરા. ત્યારે પહેલી વખત આકર્ષણ કઈ પલનું નામ હોય તે મેં અનુભવ્યું. કોલેજ કાળના 3 વર્ષોમાં કેટલાય તુરંખા આવ્યા અને ગયા, પણ આ આત્મજાએ ક્યારેય કોઈને ઘાસ નાખ્યું નથી. પણ શા કારણે? તેનો જવાબ હું એકલામાં પોતાની સમક્ષ પણ સ્વીકારી નહોતી શકતી. દુર્ગાની એક નજરથી મારી અંદરનું તે સત્ય જાણે ઉભરીને બહાર આવી ગયું હતું. મનોમન પહેલી વખત મેં સ્વીકાર્યું કે હા, હું એક લેસ્બિયન છું. દુર્ગાની સાથે 6 મહિના ડેટ કર્યા બાદ મને સમજાયું પ્રેમ કઈ બલાનું નામ છે. પણ અંતે મારા મેજર પિતાના કડક વલણ સામે હારીને મેં દુર્ગા સાથે બ્રેકઅપ કર્યું. દુર્ગા સતત મને સમજાવતી રહી, વિનવતી રહી. 1 વર્ષ પહેલાં મેં દુર્ગાના દિલને ઠેસ પહોંચાડી હતી. શું દોષ હતો અમારો? નથી પ્રેમ જાગતો? મને કોઈ પુરુષ માટે તો હું શું કરું? હું અને દુર્ગા બીજાથી અલગ છીએ એ શું અમારો અપરાધ છે કે? આ સંબંધમાં પ્રેમની પરિભાષા કોણે ઘડી હશે? મારા શોમાં હું રોજ લોકોને કહું છું કે હાસ્ય અને હું પોતે જ મારી સત્યતા, પણ હવે બસ એક વક્કમ નિર્ધાર પર સાથે આત્મજાએ પોતાની હકીકત શ્રોતાઓ સમક્ષ જાહેર કરી દીધી. રેડિયો જગતની પ્રસિદ્ધ આરજે આત્મજા એક લેસ્બિયન છે એ સત્યતાના હુકમ સાથે તેણે શ્રોતાઓને એકલા છોડી કુછ તો લોગ કહેંગે ગીતથી શોની પૂર્ણાહુતિ કરી. આત્મજા ખુશીમાં ઝૂમતી સ્ટુડિયોમાંથી જાણે રીતસરની ઉડતી ભાગી હતી. ત્યારે આજ તેના પગની દિશાઓ કઈ બાજુ વળવાના છે તેની ખબર કદાચ છેલ્લા સમયથી તેના શોમાં કોલ કરતી કોલરને પહેલેથી જ ખબર હતી. એટલે 2 આંખોમાં વરસતા મેઘ સાથે